નમસ્કાર. રાજકોટ અને જામનગર પછી હવે અમદાવાદમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર આધારિત નાટક હું નથુરામનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે આ ઘટનાનો સખત વિરોધ કર્યો છે. બોડકદેવમાં આવેલા હોલમાં એનએસયુઆઈ દ્વારા ગોડસે મુર્દાબાદ અને ગાંધીજી અમર રહોના સૂત્રો લખી દેવામાં આવ્યા અને આવી સ્થિતિમાં ગોડસે અને ગાંધીજીની વિચારધારાને લઈને ફરી વિવાદ છેડાઈ ગયો છે અને અમદાવાદમાં નાટકનો શો રદ કરી દેવામાં આવ્યો છે, જેની 75% જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે. જોઈએ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં. રાજકોટ જામનગર બાદ હવે અમદાવાદમાં પણ હું નથુરામ નામનું નાટક સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં હું નથુરામ આ નાટક 9 ફેબ્રુઆરીના રોજ સિંધુ ભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં રજૂ થવાનું હતું, પરંતુ હવે આયોજકોને આ નાટક રદ કરવું પડ્યું છે. નાટકના મંચન પહેલા જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવાયો અને ઓડિટોરિયમ પાસે દેખાવો કર્યા. કોંગ્રેસી કાર્યકરોએ દિવાલો પર ગોડસે મુર્દાબાદ અને ગાંધીજી અમર રહો જેવા નારા લખ્યા. સાથે જ વિરોધીઓને ચેતવણી આપી કે ગાંધીજીની ધરતી પર નાથુરામ ગોડસેનું મહિમાગાન કરતા નાટકને સહન કરવામાં નહીં આવે. પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે કાર્યકરો ગોડસેના ફોટા પર કાળી શાહી ફેરવતા જોવા મળ્યા. આટલો વિરોધ છતાં આ નાટકની ટિકિટો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ વેચાઈ રહી છે. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે કાર્યક્રમ રદ કરવાની માંગણી વધુ તીવ્ર બનાવી છે અને જો શો આગળ વધશે તો મજબૂત પ્રતિકારની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્રમાં અગાઉ થયેલા વિરોધ પ્રદર્શનો અને અમદાવાદમાં યુવા સંગઠનોના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને નાટક દરમિયાન અશાંતિ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે સ્થળની આસપાસ પોલીસ તૈનાત વધારી દેવામાં આવ્યું છે. સિંધુ ભવન રોડ પર પંડિત દીનદયાળ ઓડિટોરિયમની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કરોડો ભારતીયોના દિલમાં રહેનારા મહાત્મા ગાંધી, તેની હત્યા કરનાર આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી ગોડસે, જેણે મહાત્મા ગાંધીની 3 ગોળી મારીને મહાત્મા ગાંધીને વીંધી નાખ્યા, આવા નરાધમનો નાટક જે મહાત્મા ગાંધીજીની હત્યાને જસ્ટિફાઈ કરતું હોય તેવું નાટક, તે પણ મહાત્મા ગાંધીની જન્મ અને કર્મભૂમિ ગુજરાતમાં સાખી ન લેવાય. ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વિસ્તારમાં, આ દેશના ગૃહમંત્રીના વિસ્તારમાં અને મહાત્મા ગાંધી જે શહેરમાં વર્ષો રહ્યા, જ્યાં તેમનો સાબરમતી આશ્રમ. તમારી લાઈનનો સહેલો જવાબ, જે તોડફોડ કરવામાં આવી છે એ ગાંધીવાદી છે? મને એટલું જ જવાબ આપો. અહિંસાવાદી હતા ને બાપુ? અમે બાપુની રોજ પૂજા કરીએ, અમે બાપુને જાણીએ. એમણે શું કર્યું અમને ખબર છે, એટલે અમારામાં હિંમત છે કે પ્લે કરીને દેખાડીએ લોકોને. નથુરામ ગોડસે કહે છે કે મેં માર્યા, મારે મરવું જ પડશે. નથુરામે કોઈ દિવસ એમને કીધું વાવ મેં માર્યા? નો, એ કોઈ દિવસ એવું નથી બોલ્યા. નથી ગાંધીજીનું કોઈ એમણે અપમાન કર્યું. પણ આ શું કરે છે આ લોકો? આ છે અનુયાયી? પ્લે થઈ શકે એમ છે કે નથી? આવા મૂડમાં શું પ્લે કરીએ અમે? અમારા લોકોની, અમારા આર્ટિસ્ટોની, અમારા બધા જે કસબીઓ છે એ લોકોની જાન જોખમમાં અમે નાખી ગાંધીજીના અનુયાયીઓ માટે, જે હિંસાવાદી છે. આ નાટકના વિરોધની શરૂઆત રાજકોટથી થઈ. જ્યારે રાજકોટ શહેરમાં જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે તે ભજવાયું હતું. નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો હોલ પર પહોંચ્યા. ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કાર્યકરોએ નાટકના સેટ પર તોડફોડ કરી તેમજ હોલ પરિસરમાં રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો. સ્થિતિને કાબુ લેવા માટે ગયેલી પોલીસ અને કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાઈ. બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી. અંતે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી ભારે હોબાળા અને સુરક્ષાના કારણોસર આયોજકો દ્વારા નાટકને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી. બીજી તરફ રાજકોટ બાદ જામનગરમાં પણ આ નાટક યોજાવાનું હતું, પરંતુ ત્યાં પણ કોંગ્રેસે વિરોધની ચીમકી ઉચ્ચારી.
કોંગ્રેસે કહ્યું કે આ નાટકમાં ગાંધીજીના હત્યારા ગોડસેને હીરો બનાવવામાં આવી રહ્યા છે, જે કોઈ પણ રીતે ચલાવી શકાય તેમ નથી. હાલ તો આ નાટકને લઈને ગુજરાતમાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગ લોકશાહી દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરીને આ નાટકના મંચનનું સમર્થન કરી રહ્યો છે, ત્યારે બીજો વર્ગ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાની આ કથિત કોશિશનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. ત્યારે કોણ સાચું અને કોણ ખોટું તેને લઈને લોકો પણ હવે અસમંજસમાં મુકાયા છે. હું નથુરામ ગોડસેના નાટક બાદ હાલ અત્યારે ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે. ગાંધીજીના સમર્થકો અને આયોજકો વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું છે. નાટક બનાવનાર આયોજકોનું કહેવું છે કે અમારું આ નાટક અમે સત્ય હકીકતો દર્શાવી છે, જેમાં અમે નથુરામ ગોડસેને બિલકુલ હીરો નથી બતાવ્યા. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ એવું કહીને વિરોધ કરી રહ્યા છે કે આમાં ગાંધીજીના હત્યારાને ગ્લોરીફાય કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, તમારા પર હવે છોડીએ છીએ કે હવે તમારું શું માનવું છે. अखंड भारत अमर रहे, वंदे मातरम, वंदे मातरम। मुझको मेरी रगों में बहते लहू ने ललकारा, इसीलिए मैंने गांधी को दिल्ली जाकर मारा. अहिंसा परमो धर्म ये अर्धो श्लोक छे, आखो श्लोक छे अहिंसा परमो धर्म, धर्म अहिंसा तथैव च. अर्थात તમારો ધર્મ જ્યારે સંકટમાં હોય એને બચાવવું એ તમારું કર્તવ્ય છે, even if it means violence. હું નથુરામ ગોડસે શું હવે આ નાટક અમદાવાદ કે ગુજરાતમાં જોવા નહીં મળે? અને આ જ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. અને ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે ડૉક્ટર હિરેન બેંકર, જે પ્રવક્તા કોંગ્રેસ છે, દીપક અંતાણી, જે કલાકાર છે, તેજલ પેઇન્ટર અમારી સાથે જોડાઈ ગયા છે, અને નરેશ મકવાણા, આઉટપુટ એડિટર અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ, તેજલબેન અને નરેશ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે આ જે નાટકનો આખો વિરોધ થઈ રહ્યો છે, પણ આપણે એ નાટકનો વિરોધ કેમ થઈ રહ્યો છે અને તેની પ્રેરણા, જે આ નાટક બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી, એ જે પ્રોડ્યુસર છે તેમને જ આપણે પૂછીએ. તેજલબેન, સવાલ તમારાથી શરૂઆત કરીએ આપણે. તો હવે આ જે તમે નાટક બનાવ્યું છે અને એ નાટકનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તમને પ્રેરણા ક્યાંથી મળી? પહેલાં તો हूँ नथुराम गोडसे, जो ये प्ले था मराठी, और मराठी में 25 साल से चल रहा था. एक बुक है रिटन बाय प्रदीप दलवी, मी नथुराम बोलते हैं, उस पे से हम लोग ने ये रूपांतर उसका हिंदी, इंग्लिश और गुजराती में किया. और बिकॉज इट्स अ पीस ऑफ आर्ट, फॉर अस इट्स बेसिकली ए हिस्ट्री एंड पीस ऑफ आर्ट. હવે હિરેનભાઈ, તમે તેજલબેનની પ્રતિક્રિયા તો સાંભળી જ હશે, તેના ઉપર આપનું શું કહેવું છે? એટલે આ તો સ્પષ્ટ છે કે જે ગાંધી સરદારનું ગુજરાત જેને કહી શકાય, ગાંધીજી, રાષ્ટ્રપિતા ગાંધીજી, જેમની જન્મભૂમિ, કર્મભૂમિ આ ગુજરાત છે, એમાં એમના હત્યારાને અને આઝાદ ભારતના પહેલા આતંકવાદી, કાયર એવા ગોડસેનું મહિમામંડન, અને એના ઉપર આખે એનું મહિમામંડન થાય એ પ્રકારનો વિચાર લઈને આવો, એ કદાપી સાંખી જ લેવાય નહીં. અને એને આપણે એને કળા જગતની સાથે સાંકળીને, ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની સાથે સાંકળીને વાત કરવા અને રજૂઆત કરવા, આ એકદમ કાયરતાપૂર્ણનો આ પ્રયાસ છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત હોય તો એમાં સ્પષ્ટપણે વાત છે કે એમાં તમારી સાથે રિસ્પોન્સિબિલિટી પણ આવે. મને ભારતીય સંવિધાને એ બોલવાની સ્વતંત્રતા આપી છે, પણ સાથે મારે એની સાથે જવાબદારી પણ આવે છે કે હું એલફેલ ન બોલું, એલફેલ વિચારો ના રજૂ કરું, એવા વિચારો રજૂ ના કરું કે જે સમાજમાં ભાગલા પાડે, એવા વિચારો રજૂ ના કરું કે લોકોની લાગણી દુભાય, એવા વિચારો રજૂ ના કરું કે દેશની અખંડિતતા જે છે, દેશના હીરો જે છે, દેશને બનાવવા માટે, દેશને અખંડ રાખવા માટે, દેશને આઝાદ કરવા માટેના જે હીરો છે, એમના પણ ક્યાંક કીચડ ઉછળે. અને આ દેશના ઇતિહાસમાં જે કાળી ટીલી લગાવીને, જેનો કાળો ઇતિહાસ છે, એવા લોકોને ગ્લોરીફાઈ બતાવીને, ખલનાયકને નાયક બતાવીને આપણે જે સાબિત કરવા માંગી રહ્યા છે, એ કદાપી ગુજરાતમાં તો નહીં જ થાય. આ પ્રકારની વાતો એ કળા જગતના અને સ્પીડ ઓફ એક્સપ્રેશનને નામે આને રજૂ કરવામાં આવે, એ પાછલા બારણે લઈને અને એમ કહેવામાં આવે કે આ હીરો છે, એ વાત શક્ય જ ન હોય બેન. આ પ્રકારની જે નિમ્ન કક્ષાની રાજનીતિ, નિમ્ન કક્ષાની વિચારધારા,
એ રજૂ કરવાનો આ ગુજરાતની ધરતી પરનો પ્રયાસ ઘણી વખત થયો છે, આ પહેલી વખત નથી. આની પહેલા પણ આ જ નથુરામની મૂર્તિ એ જામનગરમાં લાગવામાં આવી હતી. દર 2 ઓક્ટોબર વખતે નથુરામ જિંદાબાદના ટ્રેન્ડ થાય છે. આ બધું દર્શાવે છે કે જે રાજકીય વિચારધારાએ એ આદરણીય અને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા કરી હતી, એના જે છૂટપુટિયા અમુક લોકો જે છે એ આજે પણ જીવતા છે અને આજે પણ એ ખુલીને બોલી શકતા નથી, પણ આવી રીતે અલગ અલગ પ્રકારના હથકંડાઓ અપનાવીને પોતાની વાત રજૂ કરવાનો પ્રયત્ન કરે અને પછી કળા જગતનું નામ આપે છે. આ તો આજ પછી આગામી દિવસોમાં આવશે કે લતીફ હું મેં, આજ પછી આવશે ઓસા બાબુ હું મેં, ઓસા બાબુ બોલતો હોય. એટલે આ બધા ના હોય ભાઈ. તમે જે પ્રકારના તમારા હીરો તમારા ઘરે રાખો, તમારા ચોપડીમાં વાંચજો, પણ આવા જાહેર ફંક્શનોમાં આ પ્રકારના ખલનાયકોને, આવા કાયરોને અને ઇતિહાસના ભારતના આઝાદના પહેલા આતંકવાદીને તો કોઈ હિસાબે માફ કરવામાં તો નહીં જ આવે. ઓકે, હવે નરેશ, હવે સમાજને સારા માર્ગે ચાલવા માટે અથવા તો તે લોકોને એક સારો માર્ગ દર્શાવવા માટે ફિલ્મ સારી બનાવે છે ઘણા, પછી આ જે નાટકો છે તે સારા બનાવે છે કે સમાજ જોવે અને સારા એવા રસ્તે ચાલે. નરેશ, તમારા મતે શું લાગે છે, નાટક બનવું જોઈએ કે ન બનવું જોઈએ? ભૂમિ, આમાં આખો જે મુદ્દો છે એને હું બે રીતે જોઉં છું કે એક જે છે એમાં હિરેનભાઈએ વાત કરી કે લોકશાહી જે છે એમાં તમારે છે ફરજ આવતી હોય તેની સાથે જવાબદારી પણ આવે. બીજી વસ્તુ જે હું માનું છું કે ગાંધીજી જે છે એ એટલું વિરાટ વ્યક્તિત્વ છે કે આવા નાના મોટા નાટકોથી છે એ એમની પ્રતિભાને કોઈ ફરક નથી પડતો. તમે જુઓ કે દુનિયાની અંદર છે 100થી વધારે દેશોની અંદર છે એ ગાંધીજીની પ્રતિમા આવેલી છે. આજની તારીખમાં 100થી વધારે દેશો જે છે કે જેણે ગાંધીજીના નામની છે એ ટપાલ ટિકિટ બહાર પાડેલી છે. 40થી વધારે દેશો જે છે કે જેની અંદર છે ગાંધીજીના નામે છે કોઈનો કોઈ મેમોરિયલ આવેલું છે. તો અને એ સિવાય છે એ ઘણા બધા એવા નાના મોટા જે પણ જે સંસ્થાઓ કામ કરે છે ગાંધીજીના નામથી, એનો આંકડો તો એટલો મોટો છે કે તમે છે એ ગણવા બેસો તો એનો આંકડો છે એમાં પાર જ ના આવે. કહેવાનો મતલબ એ છે કે દુનિયાના બહુ મોટા નેતાઓ જે છે કે જેમણે પોતે પણ છે એ પોતાના દેશની અંદર ક્રાંતિઓ કરી છે અને મોટા મોટા સાયન્ટિસ્ટો છે એવો પણ છે ગાંધીજીના સત્ય અને અહિંસાના જે પણ સિદ્ધાંતો છે એને માને છે. અને એ તમે જુઓ કે એની અંદર પણ બહુ નામ જે છે એ નાના નથી. દાખલા તરીકે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર છે, તેમણે પણ ગાંધીજીને પોતાના આદર્શ કહેલા છે. એ સિવાય જે છે તમે જુઓ કે દલાઈ લામા છે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે, આ બધા ધુરંધર લોકો છે અને જે પોતપોતાના ફિલ્ડમાં જે એમ કહીએ ને કે માસ્ટર છે. તો આ બધા લોકો જ્યારે ગાંધીજીને માનતા હોય તો મને નથી લાગતું કે આવા નાના મોટા નાટકથી જે છે એ કોઈ એટલો મોટો ફરક પડે. પણ હા, એક ટ્રેન્ડ શરૂ થતો હોય છે તો પછી એ આગળ જતા છે એ જ્યારે એ કન્ટિન્યુ થાય તો એની એક ચોક્કસ છે હવા તો બંધાતી જ હોય છે. પણ મારું તો ત્યાં સુધી કહેવાનું છે કે ગાંધીજી છે એ તો વિરોધી વિચારધારાને પણ છે એ સ્વીકારતા હતા. તો હવે જો ગાંધીજીના આદર્શોને આપણે સાથે રાખીને ચાલીએ અને લોકશાહી દેશની અંદર છે એ જ્યારે બધાને પોતપોતાની રીતે છે એ પોતાનો મત વ્યક્ત કરવાની છૂટ હોય તો મને લાગે છે આ બાબતમાં છે એ પણ થોડી છૂટછાટ કોઈને આપવામાં આવે તો મને નથી લાગતું કે ગાંધીજીની પ્રતિભા જે છે એને આવા નાના મોટા નાટકથી કોઈ અસર થતી હોય. તો હવે હિરેનભાઈ, હવે હું છું ગોડસે નાટકનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ છે, એટલે કે હું ટૂંકમાં કહું તમને કે નથુરામ ગોડસેના મહિમાકરણ થતું હોય તેવું નથી લાગી રહ્યું? ના છે, સ્પષ્ટપણે આ જે પ્રકારનો ટ્રેન્ડ જે અત્યારે શરૂ થયો છે અને કશું કહેવા લાયક છે, તમારો ઇતિહાસ જ કાળો છે. આ જે વિચારધારાના જે છૂટપુટિયા લોકો અત્યારે નીકળી પડ્યા છે એમનો ઇતિહાસ કાળો છે અને કાળા ઇતિહાસને ગ્લોરીફાય કરીને એને સોનેરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને એ આ પ્રકારના અલગ અલગ હવે આ પ્રોડ્યુસર બેન કે આ કલા જગત સાથે સંકળાયેલા લોકોને આટલા બધા ટોપિકમાંથી એક નથુરામ જ મળ્યો એમને નાટક કરવા માટે. દુનિયાભરના ડાવરી કેસ છે, બળાત્કારના કેસો છે, સમાજમાં ચાલતા અસ્પૃશ્યતાના કેસો છે. આ 50 જેવા જે છે તમે ખરેખર કંઈક ક્રિએટિવ, કંઈક સર્જનાત્મક કરવા માંગતા હો. હું આ જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. આ અમારા સબ્જેક્ટમાં આવે છે કે સમાજને જાગૃત કરવા માટેની કામગીરી કરવામાં આવે, પણ એમાં આવા સબ્જેક્ટો કદી ભણવા નથી આવે જે કોન્ટ્રોવર્સી પેદા કરે. આ કોન્ટ્રોવર્સી પેદા કરીને તમે પોતે વ્યક્તિગત માઇલેજ લેવાનો પ્રયત્ન થતો હોય એવું સ્પષ્ટ દેખાય. બીજી વસ્તુ કે આખી ઘટનામાં તમે જે પ્રકારે આ પ્રયત્ન થયો છે એમાં સરકારનો સીધી સંડોવણી છે.
જે પ્રકારે ગાંધીજીના કાર્યક્રમોને લઈને જ્યારે કોંગ્રેસ પક્ષ કોઈ જગ્યા જાહેર જગ્યા માગે તો જગ્યા આપવામાં ના આવે, અને આ જ પ્રકારના જે ગાંધીજીના હત્યારા નામજોગ ગાંધીજીની સામે તો એનું નામ જ ના આવે, કોઈ તોલે જ ના આવે એવા નામજોગ જ્યારે ગાંધી હું ગોડસે છું એવા પ્રકારના આ નાટક થતા હોય એને સરકારે તાત્કાલિક બીજી સેકન્ડ એને પરમિશનો મળી જાય. એટલે આ બધું સ્પષ્ટપણે છે કે ગાંધીજીના વિચારને, અને આ લોકોને હજુ પણ તમારા માધ્યમથી ફરી કહેવા માંગુ છું કે ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે, અમે એની વિચારધારાને માનીએ છીએ ગાંધીજીની, પણ એમને એ પણ ન ભૂલવું જોઈએ કે સુભાષચંદ્ર બોઝ પણ અમારા અધ્યક્ષ રહી ચૂક્યા છે, અમારા અધ્યક્ષ સરદાર પટેલ પણ રહી ચૂક્યા છે. એટલે કોઈ એમ કહેતું કે એક લાફો મારીને જતા રહેશો અને કે કોંગ્રેસ ગાંધીગીરી કરશે તો ગાંધીગીરી પ્રમાણે થાય, પણ તમે જે પ્રકારે કામ કરી રહ્યા છો, તમે જે પ્રકારે નકારાત્મક વાત કરી રહ્યા છો એનો પટેલનો વિરોધ કોંગ્રેસ પણ કરે છે. સર, શાનો? સરદાર વલ્લભભાઈ પટેલનો વિરોધ કરેલા છે. આ સંપૂર્ણ ખોટી વાત છે, આ તમે ખોટું બોલી રહ્યા છો. સરદાર પટેલનો વિરોધ કોઈ હિસાબે ના હોઈ શકે. કોંગ્રેસના ઘણા નેતા છે અહીંયા આવેલા છે અને બોલેલા છે, તો કોંગ્રેસનો નેતા જ ના હોય. હું તમને હું જવાબદાર કોંગ્રેસના પ્રવક્તા તરીકે કહી રહ્યો છું. જે પ્રકારે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસની વાત કરું, બીજા બધાની વાત છોડ દો, ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સરદાર સાહેબ એ પ્રમુખ રહ્યા છે, અને આજે કોંગ્રેસ પક્ષ આ સરદાર સાહેબના માટે એ ગમે તે અત્યારે હાલમાં જે સ્ટેડિયમનું નામ બદલાયું કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો. એક પણ આ અત્યારે જે નામ કરી રહ્યા છે, બનાવો ને એક નાટક આપણે આના વિરુદ્ધમાં, અત્યારે નેતાઓ વિરુદ્ધ બનાવો કે આ આખો વારસો ઢળી પાડવામાં તોડવામાં કામગીરી કરવા નહીં બનાવે. કારણ કે વ્યક્તિગત તમારી એ છબીને રાતોરાત અત્યારે હાલમાં બધી ટીવી મીડિયામાં એક જ નાટક ચાલી રહ્યું છે જે તમે દુનિયાભરના અત્યારે સારામાં સારા નાટક જેવા કહી શકો. હું તમને એક બે ત્રણ નામ આપું, વેલકમ જિંદગી, જેના 1000થી વધારે એપિસોડ થઈ રહ્યા છે. આવા સારા નાટક બનાવો તમે, કોણ તમને ના પાડે, પણ તમારા વ્યક્તિગત ક્યાંય ચાલતું ના હોય એટલે કે આપણે લાવા પ્રકારના એક વિવાદિત નાટક બનાવીએ. આ તો ભવિષ્યમાં જેમ કીધું નરેશભાઈએ કે આને છૂટ આપો તો આગામી દિવસોમાં ઓસામા બિન લાદેનનું પણ નાટક આવશે. એટલે શું આપણી પેઢીને હવે આને મેસેજ આપીશું આપણે. અને એ પણ ગાંધી ગુજરાતમાં ગાંધીજી આ કર્મભૂમિ જન્મભૂમિ છે ગાંધીજીની, અને એમાં ગાંધીજીના હત્યારા અને ભારતના પહેલા આતંકવાદીને આપણે છૂટ આપીશું. કોઈ હિસાબે ના હોય છે કે આપણે પાથ નક્કી કરવો પડશે, આ ચીલો ચિતરવો પડશે કે આપણી પેઢીને આપણે કોણ આપવા માંગીએ છીએ, એ ગાંધી આપવા માંગીએ છીએ. હવે ગાંધી વર્સિસ ગોડસે જે નાટક હતું તેમાં દીપકભાઈ અંતાણી આપણી સાથે જોડી ગયા છે, તેમણે ગાંધીનો રોલ કરેલો હતો. આપણે એમની પાસે જઈએ. હવે દીપકભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે દીપકભાઈ, તમે કલાકાર છો તો કલાકારો પર થયેલી આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? દીપકભાઈ, મારો અવાજ આવે છે આપને? ટેકનિકલી જોવા જઈએ હા તો કોઈ પણ નાટકનું પરફોર્મન્સ બિલકુલ આવે છે. લાગે છે દીપકભાઈનો અવાજ આપણા સુધી નથી પહોંચી રહ્યો. કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે દીપકભાઈનો અવાજ આપણને સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો. હવે નરેશ, 7 સવાલ તમને. નાટકની જ્યાં સુધી વાત છે તો મેં જે અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે હું છે એ એવી રીતે માનું છું કે ગાંધીજીએ છે એ પણ વિરોધી વિચારધારાને છે એ સ્વીકારેલી, કે એમને પણ છે એમનો મત વ્યક્ત કરવાની છૂટ હોવી જોઈએ. અને હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગાંધી એટલી વિરાટ પ્રતિભા છે કે આવા નાના મોટા નાટકો જે છે એ ચાલતા રહે આખી પેઢીઓની પેઢીઓ સુધી, તો પણ છે એ ગાંધીજીની પ્રતિભા જે છે એનો છે એક કહેવાય ને કે એક તસુભાર પણ છે એનું ગૌરવ ઓછું કરી શકે એવું છે નહીં. એટલે હિરેનભાઈની ચિંતા જે છે એમની રીતે બરાબર છે, પણ મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે આટલા વર્ષ થઈ ગયા દેશની આઝાદીને, આજકાલ કરતાં 78 વર્ષ થયા, બરાબર. હવે એ અત્યાર સુધીમાં છે આવી 1થી વધારે વખત છે આ પ્રકારના નાટકોને બધા થતા હશે. તમે જુઓ કે આ પુસ્તક જે છે એ મરાઠીમાં છે એ 25 વર્ષથી છે, અને ત્યાં જે નાટક છે એ તો લાંબા સમયથી ચાલે છે. તો પણ છે ગાંધીજીની પ્રતિભાને છે એનાથી મને નથી લાગતું કે કોઈ ફરક પડતો હોય. એટલે કોંગ્રેસના ની એક મૂડી છે ગાંધીજી, એટલે હિરેનભાઈને છે એની ચિંતા થાય એ સ્વાભાવિક છે. બાકી મને નથી લાગતું કે આવા કોઈ નાટકથી જે છે એ ગાંધીજીની પ્રતિભાને છે એ વ્યક્તિગત રીતે અથવા તો સાર્વજનિક રીતે પણ છે એ એટલી મોટી છે કોઈ અસર થતી હોય. બાકી છે એ લોકશાહી દેશ છે, અને આ પ્રકારે છે એ નાટકો જે છે એ ચાલતા રહે તો મને નથી લાગતું કે એમાં છે કોઈ ખોટું હોય. તો નરેશ, તમને નથી લાગતું કે જે પ્રોડ્યુસર છે સેજલ પેઇન્ટર, જી,
એમને રિસ્ક લીધું છે કારણ કે એ ખુદ મરાઠી છે ને આ મરાઠી નાટક હતું ને તેમણે ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે અને ગાંધીના ગુજરાતમાં એમને ખ્યાલ નહીં હોય કે આ જે નાટક એ રિલીઝ કરવા જશે ગુજરાતની અંદર તો તેમને આ પ્રોબ્લેમ થવાનો છે. બિલકુલ મને લાગે છે એ બધું છે એમણે આયોજનપૂર્વક કરેલું હોય એવું લાગે છે, કારણ કે એમને ખ્યાલ છે કે ગાંધીજીનું ગુજરાત છે અને આ નાટક છે એ ચાલશે, માર્કેટમાં આવશે ત્યારથી તો નહીં પણ કમસે કમ એના થોડા સો પણ થશે તો પછી એ વિરોધ તો થવાનો જ છે. અને અત્યારે કેવું છે કે નેગેટિવ પબ્લિસિટીનો જમાનો છે, તો સીધી વાત છે કે એમની ગણતરી એવી હોય કે આવું કોઈ કોન્ટ્રોવર્સી ઊભી થાય અથવા તો વિરોધ થાય તો એ બહાને પણ છે એ લોકોની નજરમાં છે નાટક આવે તો ભવિષ્યમાં છે એનો ફાયદો છે આપણે લઈ શકાય. એટલે અત્યારે જે પણ ઉહાપો થયો છે મને તો એવું લાગે છે કે હિરેનભાઈ અને કોંગ્રેસ પક્ષ જે છે ચિંતા કરે છે. આ ત્રીજો શો હતો, ત્રીજો કે ચોથો, એકથી વધારે વખત છે મેં આ નાટકની જે જાહેરાત છે એ છાપામાં જોઈ ત્યારે જ મને એ વિચાર આવતો હતો મગજમાં કે કોંગ્રેસ અને એના કાર્યકર્તાઓ છે આ નાટક વિશે શું વિચારતા હશે. મને એવી અંદર ખાને એવી અપેક્ષા હતી કે આજ નહીં તો કાલ છે એ કોંગ્રેસ છે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવશે જ. અને તમે જુઓ કે 2 શો થયા પછી છે એ અમદાવાદની અંદર છે એ આ શો થયો અને એમાં છે આખી બાબત છે સામે આવી. એટલે એના પ્રોડ્યુસર જે છે એમણે આ બધી જ બાબતો છે અગાઉ વિચારેલી જ હશે અને એ પછી જ છે આ નાટક છે એને એમણે અમદાવાદમાં લાવ્યા એવું લાગે છે. ઓકે, હવે તેજલબેન હું તમારી પાસે આવું છું. પહેલાં તેજલબેનને આપણે સવાલ પૂછી લઈએ. હવે તેજલબેન, આ જે નાટક છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને તેમના સિદ્ધાંતોનું વિરોધી અને ગોડસેની પ્રશંસા કરે છે તેવું નથી લાગતું તમને? कहीं भी बापूजी के बारे में बुरा या गांधीवाद को नीचा दिखाने की कहीं भी कोशिश नहीं की है, पर पता नहीं क्यों लोगों ने बिना देखे उस पर एक अपना विचारधारणा के हिसाब से एक ओपिनियन ले लिया कि ये बिकॉज नथुराम है, हूँ नथुराम नाम है नाटक का तो हमने नथुराम को हीरो बनाया है, पर ये बिल्कुल ऐसा नहीं है. इट इज़ जस्ट सिंपली एक जैसे मैंने कहा एक नाटक पे आधारित है और बापूजी को जो હવે હિરેનભાઈ જે રીતે સેજલબેને કીધું કે જે આખું નાટક છે તેમાં ગાંધીજીને ક્યાંય નેગેટિવ બતાવવામાં નથી આવ્યા, તો તમને લાગે છે કે આ નામમાં જ પ્રોબ્લેમ છે, જે નાટકનું નામ આપવામાં આવ્યું છે તેના કારણે આ વિરોધ થાય છે? ના ના, આખી સમસ્યા સંપૂર્ણપણે આ એ અખતરો જ છે અને ગુજરાતની ધરતી પર કરવા જઈ રહ્યા હતા પણ કોંગ્રેસ પક્ષે આ વસ્તુ રોકી છે. તમે એમની એડવર્ટાઇઝ એમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે હિન્દુસ્તાનનો સાચો ઇતિહાસ જાણવાનો દરેકને જન્મસિદ્ધ અધિકાર છે. ઇતિહાસનું સૌથી ચર્ચાસ્પદ નાટક અમદાવાદમાં. આ માત્ર નાટક નથી પણ ક્રાંતિ છે, દરેક હિન્દુસ્તાનીઓએ જોવું જોઈએ. એટલે તમે કઈ ક્રાંતિ કરવા માંગો છો ભાઈ? આખા ઇતિહાસને પૂરા વિશ્વને ખબર છે કે આ હત્યારો હતો, આતંકવાદી હતો, એમાં તમે નવું શું સાબિત કરવા માંગો છો? તમે ઇતિહાસના તમે પન્નાઓ નહીં વાંચ્યા હોય, અમે પન્ના લીટે લખી છે, ઇતિહાસ રચ્યો છે અને વાંચ્યો પણ છે. એટલે તમને આ બધું ભણો, વાંચો ને જુઓ, પણ આ પ્રકારના અખતરા ના કરો ને લોકોને ભરમાવશો નહીં. અત્યારે બહુ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે ચાલે, એટલે દર વખતે સવારે આપણે યુવાન પેઢીને સામે મેસેજ આવી છે કે નહેરુએ શું કર્યું હતું ને ગાંધીજીએ શું કર્યું હતું ને 2 ભાગલા કરી નાખ્યા હતા ને. એટલે આ બધા અલગ અલગ હથકંડાઓ અપનાવવામાં આવે ને હવે આ ટૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે અને એની પાછળ જે વિચારધારા કામ કરી રહી છે ભાજપ અને RSSની, એનો આ સૌથી મોટો અખતરો છે. બુકમાં કદી કોઈ તકલીફ નથી, વાંચો બુક છે, એનો કોઈ વિરોધ નથી કર્યો, પણ તમે એના થકી તમે આ ગ્લોરીફાઈ કરવાની વાત કરવામાં, હીરો આ ખલનાયકને નાયક તમે ચિત્રો, આ કાયકને તમે હીરો ચિત્રો અને એ પ્રત્યે નામ તમે કશું તમે નામ લાવો. એટલે તમે કયા પ્રકારના તમે ક્રાંતિ લાવવા જઈ રહ્યા છો? તો ક્રાંતિ લાવવા 50 વસ્તુ છે. લાવો ને સ્પૃશ્યતામાં ક્રાંતિ, લાવો ને તમે આ પ્રકારની બેટી બચાવોમાં ક્રાંતિ. એ બધી કશું ના, તમને ખાલી નથુરામ જ મળ્યો. એટલે તમારી સંકુચિત માનસિકતા કેટલી છે એ સ્પષ્ટ દેખાય. આખું જગત જાણે છે કે ધોળે દિવસે એને 3 ગોળી મારીને રાષ્ટ્રપિતાનું હત્યા કરી હતી. હવે આમાં તમે નવા કયા તથ્ય લાવવાના છો? તમે નવી કઈ ક્રાંતિ કરવા માંગો છો? એટલે અને આ નથુરામ બહુ હીરો હતો તો મારવો હતો ને પાકિસ્તાનના રાષ્ટ્રપિતાને. તમારામાં આટલી બધી તાકાત હતી તો તમે એમાં જેને પાકિસ્તાનની માંગ કરી એને મારવો હતો ને, એના વિરુદ્ધ તમે કશું ના કર્યું. એટલે આ કાયરો લોકોને તમે ગ્લોરીફાઈ કરવાની વાત કરવામાં આવે અને આ બધું બતાવવામાં આવે અને એ સ્પષ્ટ છે કે એક શબ્દ હરફ સુદ્ધા
આ વ્યક્તિએ ઝીણા સમય નથી બોલ્યા, આખી વિચારધારા ઝીણા વિરુદ્ધ નથી બોલી, પણ આ ગાંધીજીએ ગાંધીચીના માર્ગ જે કામગીરી કરી, ગાંધીજી પર ગોળી દાબી દીધી, અને પછી આપણે અહીંયા ગાંધીના ભૂમિ પર આપણે એને જોઈશું, આપણે એને માણીશું, અને આપણે એમ કે કળા જગતની વાત છે. ભાઈ, કળા જગતની વાત નહીં, આ કલાકારો એ એજન્ટો છે, અને એજન્ટો અહીંયા આવીને પોતાની વિચારધારાને રજૂ કરવાની, ગ્લોરીફાય કરવાનો પ્રયત્ન થાય છે. પણ ફરીથી કહું છું આપના માધ્યમથી, આ કોંગ્રેસ પાર્ટી છે જે ગાંધીની પણ હતી, એ સુભાષચંદ્ર બોઝની પણ હતી, અને સરદારની પણ હતી. એટલે ખાલી તમે એમ કહેશો કે ભાઈ અમે વિરોધ કરીને પતી જશું, એવું નહીં થાય. તમે સ્પષ્ટ જાણો છો, અત્યારના ગુજરાતના કોંગ્રેસમાં ને દેશના કોંગ્રેસમાં આ તમે જે ખાલી ભાડુથી લીધેલા, તમે કહેવાય તમારી પાસે કોઈ નેતા નતા. આજે સરદાર મારા છે અને ગાંધીજી મારા છે, ખાલી નહેરુ આવેલા એમને તકલીફ, એ બધી વિચારધારા નહીં ચાલે. સ્પષ્ટપણે ગાંધીજીના જન્મભૂમિ, ગાંધીજીની પુણ્યભૂમિ, ગાંધીજીની કર્મભૂમિ ગુજરાતમાં આ પ્રકારના હથકંડાઓ નહીં ચાલે. બિલકુલ. હવે નરેશ, આ સવાલ તમને છે કે જે રીતે સેજલબેને જણાવ્યું કે આખું જે નાટક છે તેમાં ગાંધીજીનો ક્યાંય વિરોધ નથી, માત્ર ને માત્ર અત્યારે હું નથુરામ એ જે નામ છે તેનો વિરોધ હોય તેવું લાગે છે તમને? ના, એવું પણ નથી લાગતું. સીધી વાત છે કે તમે જ્યારે ગોડસેના નામથી નાટક બનાવો છો તો એ વગર કહીએ પણ છે એ ગાંધીજીને છે એ ફેવરમાં હોય એવું તો લાગે નહીં ને. એટલે આ જે છે આખી વાત જે છે એવી રીતના છે કે હું ગાંધીજી જે છે એની વિરોધની વાત નથી કરતો, પણ હું ગોડસેના નામ છે આગળ કરું તો સીધી વાત છે કે ગાંધીજી છે એ સેકન્ડ નંબરમાં જતા રહેવાના. એટલે મૂળ જે છે એ વાત જે છે અહીંયા જ આવીને અટકે છે કે ગાંધીજીને છે એ જેમ હિરેનભાઈએ વાત કરી કે ગાંધીજીને છે એ નીચા દેખાડવા અને ગોડસેને છે એ હીરો ચિતરવાની વાત હોય એવું લાગે છે. પણ મને એક સવાલ જે છે એ મારે હિરેનભાઈને પણ પૂછવું છે કે આખું નાટક જે છે મૂળે મરાઠીમાં હતું, અને મરાઠીમાં છે લાંબા સમયથી ચાલતું હતું. હવે ગુજરાતમાં જ્યારે આખું નાટક આવેલું છે એ પછી આખો વિરોધ છે ઊભો થયો છે. મહારાષ્ટ્રમાં તો તમારી પાર્ટી છે એ લાંબો ટાઈમ સરકારમાં પણ રહી છે. તો આ આખું નાટક જે છે એનો જે તે સમયે વિરોધ કેમ ના કરવામાં આવ્યો? એ વખતે શું કોંગ્રેસ અંધારામાં હતી ક્યાંય? એટલે નરેશભાઈ, હું સ્પષ્ટપણે કહું છું કે હું ગુજરાત કોંગ્રેસનો પ્રવક્તા છું. ગુજરાત રાજ્યમાં થતી ગતિવિધિઓ, રાજકીય પ્રવૃત્તિ, એના માટે હું જવાબદાર છું, એના માટે હું પાર્ટી વતી બોલતો હોઉં છું. ગુજરાતની ધરતી પર જ્યારે એ પણ ગાંધી સરદારની ભૂમિ, ગાંધીજીની જન્મભૂમિ, કર્મભૂમિ, અને એમાં પણ આ પ્રકારની હથકંડાઓ વારંવાર થતા, આ પહેલી વાર નથી થયું. આ પ્રકારના હથકંડાઓ તમે મેં પ્રસ્તાવનામાં કીધું કે જામનગરમાં આની મૂર્તિ મૂકવામાં આવી હતી સાહેબ, અને મૂર્તિને ખંડિત કરતી વખતે એ તોડવામાં આવી, તો કે અમારા પર કેસ થયા છે. તમે વિચાર કરો કેવી ઉલટી ગંગા ગુજરાતમાં ચાલી રહી છે કે ગાંધીના હત્યારાની જે મૂર્તિ છે એને તોડવા પછી એના પર કાર્યવાહી કરવા કોણે મૂકી ગયું છે, એના કાર્યવાહી કરવાની જગ્યાએ જેને તોડી એના પર થઈ રહી છે કાર્યવાહી. ભૂતકાળમાં તમે જુઓ 2 ઓક્ટોબરે જ્યારે પણ ગાંધી જયંતિ આવે ત્યારે ગોડસે જિંદાબાદના ટ્રેન્ડ થાય, અને ટ્રેન્ડ જુઓ એટલે આપણી આજુબાજુમાં લોકો રહેતા જે ભાજપના અને આરએસએસની વિચારધારા સંકળાયેલા લોકો હોય એ લોકો બધા જોવા મળે. એટલે કેમ કરીને તમે કીધું કે તમે પોતાની લીટી તો લાંબી કરી શકતા નથી, પણ કોંગ્રેસની લીટીને તમે ભૂસવાનો પ્રયત્ન કરો એ તો શક્ય થવાનું જ નથી. તમે ઇતિહાસ તો બનાવી શક્યા નથી, પણ તમે ઇતિહાસ બની ગયા છે ચોક્કસ છે, અને કાળો ઇતિહાસ રચીને ગયા છે. આ જે વિચારધારા છે એ ભૂતકાળમાં કાળો ઇતિહાસ ધરાવતી વિચારધારા છે, અને અત્યારે હવે એને ગ્લોરીફાય કરવાની વાત આવે તો એ ગુજરાતમાં તો નહીં જ સાંકી લેવામાં આવે. બાજુમાં અમારા રાજ્યમાં મહારાષ્ટ્રમાં એને કામ કર્યા હશે 100%, એમાં અમને ત્યાંની પરિસ્થિતિ શું છે અમને ખબર નથી, પણ ગુજરાતમાં તો આ પ્રકારના નાટકોને અમે ચોક્કસપણે એન્ટરટેન નહીં જ કરીએ, કારણ કે અમારી પેઢીને અમે ગાંધી આપવા માંગીએ છીએ, ગોડસે નહીં. ઓકે, હવે નરેશ, શું લાગે છે કે આ જે આખું જે નાટક છે તેનો વિરોધ થઈ રહ્યો છે, તો લાગે છે કે આ એક એવો વિષય પરનું નાટક ધાર્મિક અને રાજકીય ધ્રુવીકરણ વધારી શકે તેમ છે? બિલકુલ સીધી વાત છે કે તમે જુઓ કે આખો મામલો જે પોલિટિકલ છે, અને જ્યારે તમે ગાંધીજી અને ગોડસેની વાત કરતા હોય તો સીધી વાત છે કે એ રાજકારણને લગતો જ મુદ્દો છે, કારણ કે હિરેનભાઈ છે બોલી રહ્યા છે ધ્રુવીકરણની વાત. હું થોડો સોરી કે ડિસ્ટર્બ તમને કરે. આ ધ્રુવીકરણની વાત આ એક જ ધ્રુવ છે આખી ઘટનામાં. ભાજપની એક બાજુ બતાવો મને, કેમ બોલ્યો કે ના ખોટી વાત છે કે ગાંધીજી જિંદાબાદ, ગોડસે મુર્દાબાદ, એક વ્યક્તિ આવીને બોલ્યો તો બતાવો. એટલે આ સિંગલ ધ્રુવ છે, આ એક જ ધ્રુવ. રાજકીય ધ્રુવીકરણનો વાત જ નથી, આ એક જ ધ્રુવ છે જે ગાંધીનો ધ્રુવ છે, અને એ ધ્રુવમાં એ કોંગ્રેસ પાર્ટી જ બોલી રહી છે. સામે પક્ષે આટલી બધી ચેનલોમાં, તમામ ચેનલોમાં વસ્તુ ચાલે છે, હરફ પણ નથી ઉચ્ચારવામાં આવ્યો. એ પાર્ટી ચૂપચાપ બેઠી છે. એ સ્પષ્ટ છે
કે આ એ ગાંધીજીને તો આમ કહેવાય મારે ચશ્મા મૂકવા છે, ચરખો મૂકવો છે ને આખો આશ્રમ નવો રિનોવેટ કરવો છે, પણ ગાંધીજી પર જ્યારે હુમલો થતો ત્યારે હરફ પણ ના ઉચ્ચારે. એ આખું ગુજરાત જોઈ રહ્યું છે કે કઈ પાર્ટી છે. એટલે આ એક જ ધ્રુવ છે અને ગાંધીનો ધ્રુવ છે, એ કોંગ્રેસ પાર્ટીનો ધ્રુવ છે. એટલે આમાં રાજકીય ધ્રુવીકરણની વાત જ નથી. અને આજે કસબીઓ જે ક્યાંય કલાકારો છે એ ખરેખર એજન્ટો જ છે, જે અત્યારે મુખોટો પહેરીને સામે આવે છે, પણ જે ખરેખર કેસરી પટ્ટા પહેરીને આવતા હોય, નારંગી પટ્ટા પહેરીને, એ બધા અત્યારે કશું જ નહીં બોલે. આ ધ્રુવીકરણ નથી, આ કોંગ્રેસનો ધ્રુવ છે. અને આ ધ્રુવ તારાની જેમ ચમકતો રહેશે ગમે તેવા લોકો એની પર. પણ વિરોધ તમારો ભાજપ પ્રત્યે છે ને જે સરકાર છે તેના પ્રત્યે? ના, ભાજપ પ્રત્યે નથી, અમારી ભાજપની વિચારધારા પ્રત્યે છે. એ વિચારધારા આ જ છે, આ જ વિચારધારા છે જેને હત્યારાને પ્રમોટ કરે છે. અમે ગાંધીને પ્રમોટ કરીએ છીએ, એ હત્યારાને પ્રમોટ કરે છે. આટલો ફરક છે. નરેશ, ફરીથી મારે છે એ સવાલ હિરેનભાઈને પૂછવું છે કે ચાલો 200-300 છે અમદાવાદમાં થયા અને અરે રાજકોટમાં થયો, જામનગરમાં થયો, વિરોધ થયો, અમદાવાદમાં છે 100 બંધ કરી દેવામાં આવ્યો છે, રદ કરી દેવામાં આવ્યો છે. હવે ફરીથી જે છે હવે ચાલો ગુજરાતની અંદર તો નાટક નહીં થાય, પણ હવે મહારાષ્ટ્રની અંદર છે એ હિન્દીમાં ત્યાં અથવા તો મરાઠીમાં આ નાટક છે એ પ્લે થવાનું શરૂ થઈ જશે, તો શું તમારી પાર્ટી ત્યાં વિરોધ કરશે ખરા? હવે પણ એ વખતે તમે એમ કહો છો કે હું ગુજરાત માટે કામ કરું છું. જો હું એટલે ગુજરાતની, કારણ કે ગાંધીજી છે તો આખા ભારતના છે અને કોઈ પણ જગ્યાએ આખા ભારતના છે, તે વખતે આપણે વિરોધ કરી રહ્યા છે, પછી તે વખતે હિરેનભાઈ તમે એ ન બોલી શકો કે હું ગુજરાત માટે કામ કરું છું. હું સ્પષ્ટપણે આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ પ્રકારની પ્રવૃત્તિ એ આખા અમારા કેન્દ્ર લેવલે સુધી આ બધી વાત રજૂ કરવામાં આવી છે કે આ પ્રકારની વિરોધ પ્રદર્શન થયો છે. અને આ જ પ્રકારનો જો ત્યાં થતા હશે તો એની પણ અમે ચોક્કસ સંજ્ઞાન અમે ત્યાં દિલ્હીમાં કહેવાના છીએ કે આ પ્રકારની કોઈ પણ જગ્યાએ થતું હોય તો એનો વિરોધ કરવામાં આવે. અને તમે ખરેખર કોઈ સારું નાટક બતાવો, આપણે ચોક્કસપણે આવકારીએ. અને તમે ભૂતકાળ જોયો જ છે અને ઘણા બધા જગ્યાએ સોશિયલ મીડિયા તમે સાંભળ્યું પણ છે કે આ એ નહેરુજી હતા જેની સામે કવિઓ બેસીને એમની પોતાની નિંદા કરતા હતા, તેમ છતાં હસીને સ્વીકારતા હતા. અત્યારે તો સામે આવવાની વાત તો બહુ દૂરની વાત. એટલે અમે તો આ બધું શીખ્યા છીએ, પણ આ પ્રકારની વાત એ ગાંધીના સરદારના આ જન્મભૂમિ પર થાય ને એટલે અહીંયા હિરેનભાઈ તો પછી એ સવાલ જેમ નહેરુ છે એ એમની ટીકાઓ જે છે એમને સ્વીકારતા હતા. દાખલા તરીકે ઇલસ્ટ્રેટેડ વીકલી છે એનો બહુ જાણીતો કિસ્સો છે કે કાર્ટુનિસ્ટોએ જ્યારે છે એ મેગેઝિન શરૂ કરેલું તો એમના ટાર્ગેટ ઉપર જે છે સૌથી વધારે નહેરુ જ રહેતા હતા, પણ છતાંય જ્યારે છે એના લોન્ચિંગમાં નહેરુને બોલાવવામાં આવેલા ત્યારે નહેરુએ એમ જ કહેલું કે તમે મને પણ છોડતા નહીં અને તમે જે કામ કરો છો તે તમારું ઈમાનદારીથી કરજો. નરેશભાઈ, શું કોંગ્રેસ પાર્ટી આવું ના કરી શકે નાટકની અંદર? તમારી ટીકા, ટિપ્પણી, આલોચના આ આવકાર્ય બાબત છે, એમાં અમે કોઈ જ ના નથી. આ એ જ વિચારધારા છે જેને ગાંધીજીને રાવણ તરીકે ચિતર્યા હતા અને એને તીર મારવામાં આ લોકો જ ઉભા હતા. એ કાર્ટૂન બહુ પ્રખ્યાત છે, રાજકીય ફલકમાં આપણે જોયું જ છે. એટલે ટીકા, ટિપ્પણી, આલોચનાનો કોઈ વિરોધ નથી, પણ તમે આ કાવતરા કરીને તમારી વિચારધારા મોદી અને અમિત શાહના પુતળા બાળ્યા જ નથી. નહીં, પુતળાની વસ્તુ અલગ છે બેન. હું તમને શું કહું છું, તમે તમારી વિચારધારાને આ પ્રકારે એક કળા જગતનું નામ આપીને એને ખોટી રીતે તમે એને ગ્લોરીફાય કરો, એ ખોટું છે. તમે હજુ પણ તમને કહું છું, સોણી સ્વતંત્રતાની વાત હોય કે કલા જગતની વાત હોય, આ તમે એનો આખો શું કહેવાય નકાબ ઉઠાવીને અને તમે પછી તમારી પોતાની વિચારધારાની વાતને એ ખોટી રીતે રજૂ કરો, પાછી એમાં લખો છો કે સાચો ઇતિહાસ. તમે કહો સાચો ઇતિહાસની વાત સુધી તમે એટલે ઇતિહાસ 2014 પછી આવ્યો એમ ને, જે સરકાર બની એના પછી ઇતિહાસ, એની પહેલા કોઈને ઇતિહાસ ખબર નહીં હોય. એટલે આ પ્રકારની હથકંડાઓ, ષડયંત્રથી અમને વિરોધ છે. તમારા આલોચના, તમારી ટિપ્પણી એ સહજ સ્વીકાર કરીએ છીએ. ઓકે, આપણે સેજલબેનને હવે પ્રશ્ન પૂછવો છે મારે. સેજલબેન, રાષ્ટ્રપતિ ગાંધીજીના હત્યારાનું જે નાટક ગાંધીના ગુજરાતમાં ભજવવાનું કેવી રીતે તમે નક્કી કર્યું? सो गुजरात में राजकोट के आने के पहले 3 शोज़ हमारे एक सूरत, बड़ौदा और भावनगर में हुए, जिसको हमको बहुत ज़्यादा प्रोत्साहन मिला फ्रॉम ऑडियंस. उन्होंने हमको मतलब उनको बहुत अच्छा लगा. तो सिर्फ ये राजकोट में आके जैसे कांग्रेस के कोई क्या बोलते हैं सपोर्टर्स ने हम आके इसको डिस्टर्ब किया, पर अदरवाइज गुजरात में हमको अच्छा सपोर्ट मिला, ऑडियंस सपोर्ट मिला, बहुत प्रशंसना हुई इस नाटक की. तो और हमें लगा था कि यहाँ पे लोग समझ जाएंगे कि
मतलब गांधी के लैंड में आके हम गांधी जी को नीचा दिखाने के लिए कोशिश नहीं कर रहे थे, बिकॉज ये नाटक गुजराती में है और ये मुंबई पूना वगैरह में गुजराती में हमने काफ़ी 1.5 साल से हम लोग ये नाटक कर रहे हैं और कहीं भी हमको इसके बारे में बुरा हमने सुना नहीं है अभी तक। तो गुजरात में इसीलिए है क्योंकि ये गुजराती में नाटक है, तो गुजरात के लोगों को हम ये एक हिस्ट्री का जो चैप्टर है वो दिखा सके, इसी बस यही हमारा उपदेश था। તો પછી સેજલબેન ગોડસે અને તેની વિચારધારા વિશે આપનો મત શું છે? जैसे मैंने कहा है, ये हम नाटक जो कर रहे हैं ना, इट्स जस्ट अ पार्ट ऑफ हिस्ट्री जो हम दिखाना चाहते हैं। ये नाटक काफ़ी चला था, जैसे मैंने कहा मराठी में 25 साल से, तो हम किसी की एक विचारधारा लेके नहीं चल रहे। जिसे अगर आप ये नाटक देखेंगे तो उसमें भी समझेगा कि हमने किसी की एक विचारधारा नहीं है कि गोडसे हीरो और या गांधी जी विलन है या गांधी जी, हमने एक बैलेंस रखा है जो है ये बुक में, और उसी के हिसाब से है कि गोडसे को ऊपर या हीरो बनाने की हमने कुछ कोशिश नहीं कर रहे। तो हमारा एक ही, जैसे मैंने कहा कि इट्स पार्ट ऑफ हिस्ट्री विच इज़ बिन रिटन एंड एज अ आर्टिस्ट वी जस्ट परफॉर्मिंग इट एंड दिखाना चाहते हैं हम। સેજલબેનનું કહેવું એવું જ છે કે ઘણા લોકોએ જોયું છે આ નાટક અને ઘણું એ લોકોને પ્રોત્સાહન પણ મળ્યું છે આ જે નાટક જોયું છે તેને લઈને લોકોએ જોયું છે તે રીતે। હવે વાત હિરેનભાઈ, શું લાગે છે કે ઇતિહાસને એકતરફી દર્શાવવામાં આવ્યો છે? નહીં બેન બોલ્યા છે બેલેન્સ કરવાનો પ્રયત્ન, એટલે શું બેલેન્સ એટલે શું ખબર ના પડી। ગાંધીજીનો હત્યારો હતો, કાયર હતો, આતંકવાદી હતો જ, એટલે એમાં બેલેન્સ ના હોય। ગાંધી સાથે નામ જ તમે જોડીને તમે બેલેન્સ કરીને વાત કરો, એ સ્પષ્ટ દેખાય છે કે આ લોકો કયા વિચારધારાના લોકો છે। અને એ પણ તમે ગાંધીની ભૂમિ પર તમે તમે ગમે ત્યાં કરો, પણ ગાંધીની ભૂમિ પર આ પ્રકારના હથકંડાઓ તો નહીં ચાલે। તમે આ અત્યારે હાલમાં બહુ ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરીને અમે બહુ સરસ નાટક કર્યું છે, પણ નાટક હિરેનભાઈ, હું તમને એક વાત કહું કે જે રીતે એમને કીધું એ રીતે કે પહેલા મરાઠીમાં આ નાટક હતું અને જે રીતે મહારાષ્ટ્રમાં રજૂ થયેલું હતું તેમાં જેટલા બી મોટા મોટા કલાકારો છે તેમાં જેકી શ્રોફ પણ આવી ગયા, તેમને પણ આ નાટકને બહુ સારી રીતે વખાણ્યું છે। એટલે હું હજુ સ્પષ્ટ કહું છું કે તમે નાટકમાં તમને આટલી બધી હિસ્ટ્રીમાં તમને એક જ કેરેક્ટર ગમ્યું, આટલી મોટી પોલિટિકલ હિસ્ટ્રીમાં તમે ભગતસિંહ પર નાટક ના કર્યું, તમે સરદાર પર નાટક ના કર્યું, તમે ગાંધીજીના એસેસિનેશન પર વાત ના કરી, તમે નથુરામ પર વાત કરવા માંગો છો, એટલે તમને સ્પષ્ટ થાય કે તમને આટલા મોટા પોલિટિકલ ઇતિહાસમાં પણ સેજલબેન કહે છે ને કે આખા નાટકમાં ગાંધીજીને ક્યાંય ખરાબ રીતે એમને બતાવવામાં નથી આવ્યા। આપણી પાઠ્યપુસ્તકમાં રાવણ ભણાવવો જોઈએ કે રામ ભણાવવો જોઈએ, વિભીષણ ભણાવવો જોઈએ કે રામ ભણાવવા જોઈએ, ભરત ભણાવવા જોઈએ? આ તો કાલથી આપણે એવું કરીએ, તમારી મારી પાસે નરેશભાઈની બુકમાં આપણે કાલથી રાવણને એક ચેપ્ટર કરી નાખીએ, ભણવું તો જોઈએ ભાઈ। આ જે પ્રમાણે બેન કહી રહ્યા છે કે બેનની જે વિચારધારા છે કે ના અમે તો બહુ બેલેન્સ કરવા માંગીએ છીએ, એટલે રામને રાવણે બેલેન્સ કરવા, એટલે બેલેન્સ હોય જ નહીં બેન। રાવણમાં આપણે કશું ભણવા લાયક છે જ નહીં, ભલે ગમે તેલો સોનાની લંકામાં રહેતો હતો એ, પણ આપણે એમાં ભણવું જ નથી ભાઈ। આપણે તમે તમારા છોકરાઓને ભણાવજો, તમારી જે આવનારી જે પેઢી છે એ પેઢી જે નારંગી પટ્ટા પહેરી પહેરી ફરતી હોય એને ભણાવજો આ બધું, પણ અમારે તો ગાંધી જ ભણવા છે, અમારે રામ જ ભણવા છે, તમે રાવણ ભણજો બેન। એટલે આ હું એમને બેન સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમે તમારા ઇતિહાસના જે બુક છે એ બુક વાંચો, એને સમજો અને એ પ્રકારની લઘુતા ગ્રંથિ વાળી માનસિકતા તમે વિકસાવો, પણ આ ભારત દેશમાં એ ગાંધી જ ચાલશે। અને વિદેશમાં પણ જેમ નરેશભાઈ વાત કરી કે ત્યાં જઈને ભલે તમે મહિમા મંડન કરતા હો, પણ ઝૂકવું તો ગાંધી આગળ જ પડે છે અને ગાંધી વિચારને જ આપણે અપનાવવો પડે છે। ગોડસેની વાત ક્યાં આવતી જ નથી। આ તો કાયર હતો કે જે ઝીણા પર એક આંગળી ના કરી શક્યો, અને જે બિચારો બે લાઠી પર સાથે ચાલતો હતો વ્યક્તિને 3 ગોળી મારી દીધી, અને પછી મહિમા મંડળે હું ગાંધી આટલા વર્ષો પછી હું નથુરામની વાત કરવાની આવે? એટલે આ નિમ્ન કક્ષાની વાત છે। આ કલાકારો કહેવાના લાયક પણ નથી, કલાકાર આવો હોય જ નહીં। કલાકાર તો એ કલા જગતને એને વિકસાવવાની વાત કરતો હોય, નવા વિચારની વાત કરતો હોય, અને આવી સંકુચિત માનસિકતા વાળીને એકદમ ખરાબ નિમ્ન કક્ષાની વાતને લઈને તમે રજૂ કરે અને એને પછી આપણે અલગ અલગ રીતે ગ્લોરીફાય કરીએ, એ શક્ય નથી, ચલાવી જ ન લેવાય। જી હિરેનભાઈ, એમણે સેજલબેન એક વાત એ પણ કરી કે રાજકોટની અંદર જે છે એ નાટક બહુ સફળ રહેલું અને ઓડિયન્સે બહુ વખાણ કરેલા, એટલે આ બાબતમાં મને તમારો શું નિવેદન છે? આ બાબતમાં શું કહેવું છે? આપણે કાલે અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડમાં બહુ સરસ 1,001 કરોડ રૂપિયા ખર્ચીને રાવણની લંકાની વિશે આપણે વાત કરવાની ચાલુ કરીએ, બહુ સરસ વ્યવસ્થાપક હતો, તો એ પણ ચાલશે જ। એટલે આપણે કે રાવણને મહિમામંડન ના કરાય,
રાવણે સોનેરી લંકા બનાવી તો એને ગમે તે લંકા તો બનાવી હતી જ, એને ત્યાં વ્યવસ્થાપન કર્યું હતું જ, એને આખી એની પોતાની સરકાર ચલાવી હતી જ, અને એમ કહેવાય કે સમગ્ર વિશ્વને ખાસા લોકોને જીતી પણ લીધું હતું. રાજા તરીકે બહુ સારો હતો, એને શ્લોકો બોકો બધું આવડતું હતું, એટલે એને ભણાવવા ના બેસાય, એને ગ્લોરીફાય ના કરાય, એને હીરો ના ચિતરાય. એટલે વાત એ જ છે કે તમને આટલી બધી વસ્તુમાં તમને આ જ દેખાયું. ઓકે, એટલે આવા તો અત્યારે શરૂઆત કરીશું અત્યારે ગોડસેની, તો આના પછી આપણે ઓસામા બિન લાદેન પણ આવશે, પછી લતીફ પણ આવશે, આમાં ડોન પણ આવશે, અને તમારે મારા છોકરાઓને પછી આ જોવા જવું પડશે. એટલે આપણે ભૂતકાળમાં સારા સારા નાટકો જોયા છે અને અત્યારે પણ નાટક સારા ચાલે છે. એવા નાટકો જુઓ કે જે સરસ કરે આપણા વિચારને, આપણા ઇતિહાસને સરસ કરીને. તો નાટકમાં સ્પષ્ટપણે લખે છે સાચા ઇતિહાસને જાણો. આવા સાચા ઇતિહાસ છે જ નહીં. 2014 પછી ઇતિહાસ નથી લખાયો, ઇતિહાસ 1947 થી પહેલાથી લખાતો આવ્યો છે. મારે સેજલબેનને પ્રશ્ન કરવો છે કે રાજકોટ અને જામનગર બાદ અમદાવાદમાં પણ આ નાટકનો વિરોધ થઈ રહ્યો છે, તેના વિશે આપનો મત? हम लोग बहुत मानते हैं, पर प्रॉब्लम ये हुआ कि लास्ट मतलब राजकोट में ये प्ले कर नहीं पाए, क्योंकि कई लोग जो अपने आप को गांधीवादी मानते हैं वो हिंसा पे उतर आए और हमारे साथ काफ़ी हमारे सेट को तोड़ा, हम पे हमारे एक क्रू को हानि पहुंचाई. तो उसके वजह से मुझे पता नहीं चल रहा अभी कि गांधीवादी वो है, अपने आप को मान रहे पर, और हमको आतंकवादी मान रहे, तो इनमें से गांधीवादी कौन और आतंकवादी कौन? તો સેજલબેન, સવાલ બીજો એ જ છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકો માટે આપનું શું કહેવું છે? जो मैंने पहले भी कहा था और अभी भी कह रही हूँ कि आप विरोध करके आप गांधीवादी कह के अपने आप को इसके अगेंस्ट जा रहे हैं, तो आप गांधी जी के तत्वों के हिसाब से चलिए. प्लीज़ आइए, देखिए नाटक, समझिए ये नाटक क्या है. फिर अगर आपको लग रहा है कि ओके इसमें कुछ हम बुरा दिखा रहे हैं तो हमें बताइए, हम उस पर वर्क करेंगे. पर बिना देखे, बिना सोचे, बस किसी ने कहा और या किसी ने सुना या एक प्रोपोगंडा के हिसाब से इसको मतलब जो आप कर रहे हैं वो प्लीज़ मत कीजिए. सिर्फ मेरी एक वही है रिक्वेस्ट है कि आप एक बार नाटक देखिए तो आपको समझेगा कि हमने जो भी किया है बापूजी को नीचे दिखाने के लिए किसी भी तरह से नहीं किया. तो माय ओनली अपील इज प्लीज कम वॉच द प्ले एंड सिट विथ अस एंड टॉक इट आउट विथ अस. જે લોકો વિરોધ કરી રહ્યા છે ને તેમને ખુલ્લું કહી રહ્યા છે કે પહેલા તમે આવો અને જુઓ. હિરેનભાઈ, તમે જોશો? ઉલટા ચોર કોટવાળ પર આંડે જેવું છે બેન. પ્રોપોગંડા થઈ રહ્યું છે, પ્રોપોગંડા કરનારા લોકો છે. એનું ફરીથી બહુ જ ક્લિયર છું આ બાબતે. હું રાજકારણમાં હોઉં કે ન હોઉં, પણ એ બહુ સ્પષ્ટ છે કે મારા આદર્શ એ ગાંધીજી છે, ગોળસે હોય જ નહીં. અને ગોળસેના કોઈ નાટક મારા દીકરાને કદી ના બતાવું કે બીજા કોઈને પણ પ્રિફર ના કરું, તમે જોવા જજો. એટલે આ પ્રકારની નિમ્ન માનસિકતા લઈને એમને ગ્લોરીફાય કરવાની વાત કરવામાં આવે, એમાં તો કોઈ હિસાબે હું સપોર્ટમાં નથી કે ગુજરાતી તરીકે. પણ સેજલબેન જે રીતે કહી રહ્યા છે એ રીતે એવું લાગે છે કે આ જે નામ તેમને આપ્યું છે ને એ ખોટું આપ્યું છે, એના કારણે આ વિરોધ. ના, એ તમે સમજો, એ સ્પષ્ટ એમને બોલ્યા જ છે પોતાના વાતમાં કે બેલેન્સ કરવાની વાત કરી રહ્યા છે. પણ હમણાં એ અલગ બોલ્યા ને. બીજી આમાં કયું બેલેન્સ આવે? આમાં આ તો ક્લિયર એકદમ એમને અત્યારે એ કીધું કે તમે જો પછી વિરોધ કરો અને જજમેન્ટ મને એમ કહો, આ કાયર માણસે જીણા પર હાથ ઉઠાયો હોત તો હું કદાચ જોવા જાત કે એ વાત અંદર મૂકી હશે. આ કાયરે અંગ્રેજોને કંઈક જૂતું માર્યું હોત તો હું જોવા જાત કે એ પ્રકરણમાં આ નથુરામાં મૂક્યું હશે. પણ આ તો કાયર હતો. આને તો 2 વખત હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક વખત અસફળ રહ્યો એટલે પછી બીજી વાર આને પ્રયત્ન કરતો, અને પછી આપણે એમ કહીએ કે આમાં અમે બેલેન્સ કરીશું ને. આવી નકામી વાત ના હોય. આ સસ્તી પ્રસિદ્ધિ લેવાની વાત છે. ભલે એમને ક્યાંથી ફંડિંગ મળતું કામ કરતો તો 2 નંબરની વાત છે, પણ સ્પષ્ટપણે મારા બાળકોને કે આવનારી પેઢીને આ પ્રકારની માનસિકતા, આ પ્રકારની વિચારધારાથી દૂર રહેવા માટેની રહેવું જોઈએ. એ અમારી પણ જવાબદારી રાજકીય પક્ષ તરીકે અને ગુજરાતી તરીકે પણ મારી જવાબદારી છે કે આવી આ પ્રકારની માનસિકતા એ લોકોને ન જોવા મળે. આ તો કારડી મેમ કીધું કે એ પ્રમાણે રાવણનું પણ નાટક લાવશે, આ લોકો એ લતીફનું પણ નાટક લાવશે, ઓસામાનું પણ નાટક લાવશે, અને પછી આપણે એમ કે ઓસામા સારો હતો, એવું ના હોઈ શકે. જે રીતે નરેશ સેજલબેનની આપણે વાત સાંભળી હમણાં, જે લાસ્ટમાં જ કીધું એ રીતે, તો જે બુકનું જે ઉપરનું જે પડ હોય, બુકની જે કહેવાય છે ને કે બુક, હા યસ, એ જે કવર છે તેને જોઈને જજમેન્ટલ ના થાય કેમ કે બુક આવી હશે, એમ લાગે છે સેમ વસ્તુ અહીંયા.
એ પહેલાં જે છે એ મેં જેમ સેજલબેને વાત કરી ને એના ઉપરથી મને એક સવાલ છે મારે હિરેનભાઈને પૂછવાની ઈચ્છા થઈ છે. એમણે એક વાત કરી કે ગાંધીવાદીઓએ છે અમારા સ્ટેજ ઉપર તોડફોડ કરી. શું કહેવું છે હિરેનભાઈ આ બાબતમાં? ના ના, હું ફરીથી કહું છું, આ ગુજરાત કોંગ્રેસ છે, કોંગ્રેસ પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એ ગાંધીજી રહ્યા હતા. પોતાના જીવનમાં એકમાત્ર પદ રાજકીય લીધું હોય તે કોંગ્રેસ પક્ષનું અધ્યક્ષ તરીકે લીધું, અને એ આ લોકોએ ન ભૂલવું જોઈએ કે આ જ પક્ષના અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝ પણ રહ્યા હતા, જેમને આખી આર્મી બનાવી હતી, અને આર્મીના 3 નામ અલગ આપ્યા હતા. એમાં નહેરુજીનું નામ હતું, ગાંધીજીનું નામ હતું. એટલે આ એ લોકોએ ન ભૂલવું જોઈએ કે આ લોકોને એમ હોય કે ખાલી આ ગાંધીગીરી કરતા હશે, તો એવું નથી હોતું. તમે ખાલી આવીને લાફા મારી જાઓ અને એમ કહો કે અમે તમને બધું કરી નાખશું, એવું નથી. તમે એ વખતે આ ગાંધીજીએ એમને છાતી પર ગોળીઓ ખાઈ લીધી અને અમે લાઠીઓ ખાધી છે, અને પછી તમે હજુ એમ કહો કે અમે લાઠીઓ કહીશું, અમે જ કહીશું, અમે આ જ કરતા રહીશું. તે દિવસો જતા રહ્યા છે. અમારા આ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સરદાર સાહેબ રહ્યા હતા, જેને લોખંડી પુરુષ કહેતા હતા, અને એ કહેતા હતા કે જ્યાં ખરેખર જરૂર હોય તો 2 લાઠીને 2 લાફા મારવા પડે. અને આ એ જ લોકો છે કે જેને 2 લાફા ખાવા ખરેખર જરૂરી છે. ગાંધીજીના માર્ગમાં ક્યાંય પણ ગાંધીજીના માર્ગમાં સ્પષ્ટ વસ્તુ કહેવામાં આવી છે કે જ્યાં કઈ તકલીફ થતી હોય એને અમે સામે આવીને ઉભા રહો. આ એકે વસ્તુમાં આ લોકો નથી ઉભા રહેતા. એ નારંગી પટ્ટા પહેરીને આવતા લોકો આજે ક્યાંય જોવા નહીં મળે. સેજલબેનને જ પ્રશ્ન કરવો છે અને આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હવે તેજલબેન, 100થી વધુ દેશોમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે અને 100 એવા દેશો છે તેના સન્માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડેલી છે અને 40 જેટલા દેશોમાં તેમના નામના રસ્તા પણ છે. તેમની હત્યા કરનાર પણ નાટક બનાવવું જોખમ ન લાગ્યું તમને? हाँ, जोखम तो लिया है, मतलब अभी लग रहा है. पहले हमें लगा था कि हम सिर्फ एक जैसे एक हिस्ट्री का जो अनस्पोकन चैप्टर है वो दिखा रहे हैं, पर अभी लग रहा है हमने काफ़ी जोखम लिया है. पर वही है कि मैं बोल रही हूँ कि ये गांधी जी के अगेंस्ट बिल्कुल नहीं है, किसी की विचारधारा लेके कि ऐसा कुछ नहीं है. और जैसे आपने बोला कि 100 जगह पे मतलब ऑल ओवर कंट्री गांधी जी को जितना मानते हैं हम भी उतना ही मानते हैं उन्हें. और इसी के लिए अब लग रहा है जोखम लिया, पर अब मैं ये जोखम भी होके लेना चाहूँगी क्योंकि हमें जो ऑडियंस के रिएक्शंस मिले, इतने अच्छे रिएक्शंस मिले, इतने लोग. अभी अहमदाबाद में हुआ नहीं, राजकोट में तो जब ये सब तोड़फोड़ होने के बाद भी जहाँ पे वो जो ऑडियंस आई थी वो तो बोल रही थी कि आप प्लीज़ नाटक कीजिए. तो हमने उनको कहा कि हमारा सेट तो टूट गया है तो हम कुछ कर नहीं पाएंगे. तो उन्होंने कहा नहीं, सेट नहीं होगा तो भी चलेगा, पर हमको नाटक देखना है तो आप प्लीज़ परफॉर्म कीजिए. बट उनकी सिक्योरिटी के हिसाब से हम, क्योंकि ऑडियंस भी हमारी रिस्पॉन्सिबिलिटी होती है, हमारे आर्टिस्ट, क्रू और ऑडियंस की रिस्पॉन्सिबिलिटी की सिक्योरिटी की वजह से हमने ये निर्णय लिया कि हम नहीं करेंगे प्ले. पर हमें नाटक तो मतलब जोखम लेके अगर करना पड़े तो हम ट्राई करेंगे कि जिनको इसका विरोध कर रहे हैं उनके साथ बैठ के बात करके उनको भी समझाए कि ये नाटक देखे, और फिर जो भी ये होगा अच्छा ही होगा. मैं 100% बोलती हूँ कि ये नाटक अगर देखेंगे तो आप भी कहेंगे कि हमने कुछ गांधी जी के विरोध बोला नहीं है इसमें. और एक बात कहना चाहूँगी कि आई जस्ट वॉन्ट टू अपील टू द थिएटर फ्रेटर्निटी कि आप हम सबको मिलके, क्योंकि हम ऑलवेज वी आर ट्राइंग टू शो द ट्रू पार्ट और सम पार्ट ऑफ हिस्ट्री इन सम वे और द अदर. हम लोग एक थिएटर आर्टिस्ट को वही अपील करना चाहूँगी कि प्लीज़ हम साथ में जुड़ के इसमें एक दूसरे को सपोर्ट करें, क्योंकि ये आज हमारे साथ हो रहा है, आजकल किसी और आर्ट फॉर्म के साथ ना हो. तो वी शुड कम टुगेदर एंड आई वोंट से फाइट अगेंस्ट इट, बट put your word and make sure that this doesn't happen again with all of us. હિરેનભાઈ, એટલે સ્પષ્ટપણે આ માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અને પ્રી પ્લાન થયેલી પોતાની રાજનીતિ કહેવાય ને વિચારધારાને એ પ્રેરિત કરવા માટેની આખી વાત છે. ક્યાંય પણ વસ્તુમાં તમે બતાવી, આ એડવર્ટાઇઝ કરતી વખતે પણ તમે એ વસ્તુનું ધ્યાન રાખી શક્યા હોત કે ગાંધીજી જે છે એ મહાન હતા અને આ પ્રકારે આ ઘટના બની હતી. પણ એને જે ચિતરવામાં આવ્યું છે, જે એડવર્ટાઇઝમાં લખવામાં આવ્યું છે,
એ બધાને ક્યુરિયોસિટી ઉત્પન્ન કરાવે એવું છે કે ગાંધીજી આમાં શું એવું કંઈ નવો કયો ઇતિહાસ છે. તમને મને બધાને ઇતિહાસ ખબર છે કે આ વ્યક્તિ આવ્યો હતો ને ગાંધીજીને ગોળી મારી હતી, આ ખરાબ હતો, ને ગાંધીજી આ દેશને આઝાદ કરાવી હતી, એટલે આ ઇતિહાસ ખબર છે. સાચો ઇતિહાસ જાણો ને આ ક્રાંતિ છે, એટલે આમાં મને કઈ ક્રાંતિ કરવાની વાત કરી રહ્યા છે. એટલે એવું તમે ત્યાં એ વખતે બતાવ્યું હોત તો ચોક્કસપણે તમામ લોકો જાત જોવા માટે કે આમાં કંઈક નવા પહેલુઓ પર ધ્યાન કરવામાં આવ્યું છે. પણ આખી વસ્તુમાં ક્યાંય નહીં, જેમ નરેશભાઈ કહ્યું કે મહિમા મંડન કોઈ વ્યક્તિનું થાય અને એમાં પાછી આ વ્યક્તિનું થાય જે કાયર હોય, જે ભારત ઇતિહાસનો પહેલો આતંકવાદી હોય અને ગાંધીના ભૂમિમાં થતું હોય, તો આ માત્ર ને માત્ર એને કળા જગતનું મોહરું પહેરવામાં આવી રહ્યું છે, એને ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનું મોઢું પહેરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં હજારો નાટક થયા છે જેમાં કોંગ્રેસની વિચારધારાને ગાંધી સરદાર પર, નહેરુજી પર ખુદ બેફામ બોલવામાં આવ્યું છે, મનમોહનસિંહ પર, સોનિયાજી પર, રાહુલજી પર તમામ વખતે બોલવામાં આવ્યું છે. આ પ્રકારનું આ કુણાલ કામરાથી માંડીને તમે જુઓ કે આવીને સ્ટેજ તોડી જાય એના વિશે બોલે. આ કેટલાય બધા કોમેડિયનોએ કોંગ્રેસની ખીલ્લી ઉડાવી છે, ટિપ્પણી કરી છે, પણ આ પ્રકારની વાહિયાતવાદ એ ક્યાંય નથી. તમે અમારી આલોચના કરો, અમારી ટિપ્પણી કરો, બધું જ આવ કરે છે, પણ તમારી વિચારધારાને આ પ્રકારે ખોટા ખલનાયક ને નાયક ચિતરવાની જે આખી વાત છે એ ગ્લોરીફાય કરવા ચોક્કસ. એવું શક્ય ખરું હિરણભાઈ? હા, મારે એ જ પૂછવું છે કે એવી શક્યતા ખરી કે કોંગ્રેસ છે આખું નાટક જુએ અને પછી કંઈક રિએક્શન આપે? ના ના, આ વ્યક્તિનું નાટક જોવાનું અમારે શું કામ જરૂર પડે? અમારા જીવનના અમૂલ્ય આના માટે શું કામ કરીએ? અમે આખો વ્યક્તિ અમારો ગુમાવી દીધો છે, આખા દેશે એક વ્યક્તિ આના નામથી ગુમાવી દીધો છે, અને આની અતથી ઇતિ આ તમામ વસ્તુ ખબર છે કોંગ્રેસ પાર્ટીને અને ભારતીયને ખબર છે કે આને કશું નથી કર્યું. એની પાછળ આપણે એના માટે જોવા જવા નાટક, એના કરતા આપણે ઇતિહાસ ખબર છે. નવો ઇતિહાસ કરવો તો રચવો પડે ભાઈ નરેશભાઈ, આને રચવો પડે અને પછી લોકો જોવા જાય. આ પ્રમાણે તમારી નિમ્ન કક્ષાની વાતોને રજૂ કરીને આપણે ગ્લોરીફાય કરવાની રજા લેવી પડશે કે મારી જોડે સમયનો અભાવ છે એટલા માટે. હવે સેજલબેન, દીપકભાઈ, હિતેશ, હિરેનભાઈ અને નરેશ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.